તો પિતૃશ્રાદ્ધ માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? તો એ જાણીતું છે ચાંદોદ, જેને ચાણોદ પણ કહેવામાં આવે છે. તો ચાણોદ કહે છે ઘણા લોકો, ચાંદોદ કહે છે, બંને એક જ છે. તો ચાંદોદ અથવા તો ચાણોદ તમને ક્યાં જોવા મળશે? વડોદરા જિલ્લામાં તમને જોવા મળશે. કઈ નદી કિનારે? નર્મદા નદીના કિનારે. અને સામે તમને શું જોવા મળશે? પોઈચા જોવા મળશે, જે મેં હમણાં વાત કરી હતી. ઓકે, તો કેવું દેખાય છે? તો આવું દેખાય છે. હું ગયો હતો આજથી આઈ થિંક 7 કે 8 વર્ષ પહેલા ગયો હતો, જ્યારે મારા દાદાનું શ્રાદ્ધ કર્યું હતું. તો મારા દાદાના શ્રાદ્ધ વખતે હું અહીંયા ગયો હતો. તો અહીંયા તમે જોઈ શકો નર્મદા નદી છે. આ રીતના તમને સીડીઓ જોવા મળશે, અને એ 6 થી પણ વધારે ઘાટ છે. ઘાટ ધેટ્સ મીન્સ કે શું ત્યાં વિધિ ચાલતી હોય. તો અહીંયા આ જગ્યાએ તમે 6 થી વધારે ઘાટ જોવા મળશે, અલગ અલગ ઘાટ તમને જોવા મળશે. આ સ્થળ નર્મદા, ઓરસંગ અને કરજણ. ઓકે, નર્મદાની બે સહાયક નદી છે, ઓરસંગ અને કરજણ. આ ત્રિવેણી સંગમ આ ચાંદોદ પાસે થાય છે. આ સ્થળ છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. તેમાં કપિલેશ્વર મહાદેવ મંદિર અહીંયા તમને જોવા મળશે. પછી શેષસિંહ નારાયણ મંદિર જોવા મળશે. પિંગલેશ્વર મહાદેવ મંદિર જોવા મળશે. કાશી વિશ્વનાથ મહાદેવ જેવા પણ તમને આ જગ્યાએ મંદિરો જોવા મળશે. અહીં 6 ઘાટ છે, જેમાંથી એક ઘાટ મહત્વપૂર્ણ છે ઇતિહાસની દ્રષ્ટિએ. એ ઘાટનું નામ છે મલ્હારાવ ઘાટ. શું નામ છે? મલ્હારાવ ઘાટ. જેમાં 64 પગથિયા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે પગથિયા છે ને, એવા 64 પગથિયા છે આ ઘાટની અંદર. તે 60 ફૂટ પહોળો છે. આ રીતના 60 ફૂટ પહોળો છે. જે ઇન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરના સસરા, આ એમનું નામ છે મલ્હારાવ. ઓકે, મલ્હારાવ કોનું નામ છે? તો જે રાણી અહલ્યાબાઈ થઈ ગયા, એમના સસરાનું નામ છે. તો એમના નામ ઉપર આ ઘાટનું નામ રાખવામાં આવ્યું છે. કેમ? કારણ કે એ ઘાટ એમને બનાવ્યો હતો, ખર્ચો એમને કર્યો હતો. તો એ ઘાટમાં એમને બનાવડાવ્યો હતો, ખર્ચો એમને કર્યો હતો. તો એમના નામ ઉપર અહીંયા ઘાટ તમને જોવા મળશે. ઘાટનું નામ છે મલ્હારાવ ઘાટ. એક્ઝામની અંદર પૂછાય, નીચેનામાંથી કઈ જગ્યાએ મલ્હારાવ ઘાટ આવેલો છે? ચાંદોદ, પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે ત્યાં. કોણ હતા મલ્હારાવ ઘાટ? સોરી, મલ્હારાવ કોણ હતા? તો રાણી અહલ્યાબાઈ હોલકર થઈ ગયા, એમના સસરા હતા. ક્લિયર? ચલો.